તો નવનીતભાઈ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, અમારી સાથે જોડાયેલા છે. નવનીતભાઈ, સૌથી પહેલા તો કેવી છે આપની તબિયત હવે, અને શું હજી આગળ આપને ધ્યાન રાખવાનું ડોક્ટરે કીધું છે? કેવી છે આપની તબિયત નવનીતભાઈ? સારી છે તબિયત તો. હવે નવનીતભાઈ, આપની, કેમ કે અમે અલગ અલગ લોકો સાથે, હીરાભાઈ સાથે પણ વાત કરી, અલગ અલગ સાથે લોકો સાથે વાત કરી, આપની સાથે વાત નથી થઈ શકી. શું સમગ્ર ઘટનાથી હતી સૌથી પહેલા આપ એ કહો, અને એમાં હવે આગળની શું આશા આપ રાખી રહ્યા છો એ પણ જણાવો. સમગ્ર ઘટના તો બધાને ખબર જ છે. હમ જે એસઆઈટી રચાણી છે એની તપાસ થશે. હમ સરકાર પાસે અને સમાજ પાસે આશા છે કે મને ન્યાય મળશે. હમ અને આગળના જે કોઈ મારા સમાજના આગેવાનો કે જે કોઈ હવે પછી મને મળવા માટે આવે તો મારા ઘરે આવે બગદાણા. નવનીતભાઈ, દવા એસઆઈટી માંથી કોઈ મળવા આવ્યું આપને? એસઆઈટી માંથી હજુ કોઈ મળવા મને નથી આવ્યું. જે તપાસ શરૂ થઈ, કેમ કે અલગ અલગ નેતાઓ તો આપને મળવા આવ્યા, આજે ઋષિ ભારતી બાપુ પણ મળવા આવ્યા, શું કીધું એમને આપને? ઋષિ ભારતી બાપુએ કીધું છે કે સમાજ ને સાધુ સંતો તમારી જોડે છે ન્યાય અપાવવા માટે. સમાજની એકતા જોઈને આપને શું થયું? કેમ કે મેં આપને એવા પણ દ્રશ્યો થયા, થોડા ભાવુક થઈ ગયા હતા આપ. એ તો સમાજની ઉપર લાગણી ને પ્રેમ હોય ને, માર ખાતા ખાતા નથી રેડ્યો, પણ સમાજનો એટલો મારી ઉપર પ્રેમ ભાવ, હું સત્ય ઉપર હાલું છું તો ખુશીના આંસુ તો આવી જાય ને. એસઆઈટીની જે રચના થઈ છે એનાથી આપ સંતુષ્ટ છો? સંતુષ્ટ તો શું, પણ હજુ કોઈ મને મળવા આવ્યા નથી. આગળ જે તપાસ થાય, મારે તો સત્ય સામું આવે એનથી જ છે. અહીંયા આગળ કેટલાક લોકો આપની પાસે આવ્યા, જેમ કે આજે ઋષિ ભારતી બાપુ આવ્યા, એમને આપની સાથે વાતચીતમાં શું કહ્યું? તમને શું સમજાવ્યા? શું વાતચીત થઈ આપની બંને વચ્ચે? બાપુએ એવું કીધું કે હર હંમેશા અમે સત્યની સાથે છીએ ને સત્યનો આપણે વિજય કરવાનો છે. જે કાંઈ કરવું પડે એના માટે આપણે લડત લડશું. કદાચ હાઈકોર્ટ જવું પડે, સુપ્રીમ કોર્ટ જવું પડે તો જવા માટે આપણે સમાજને સાધુ સંતો જોડે છીએ. આ તમામની વચ્ચે કેટલાક, કેમ કે આપ હોસ્પિટલમાં હશો તો આપને પણ ખ્યાલ નહીં હોય, આપ એક તરફ ન્યાયની માંગ કરી રહ્યા હતા, બીજી તરફ કેટલાક આરોપો આપના ઉપર પણ લાગે. એક સુરતના મહિલા હતા, એઓએ કહ્યું આપની ઉપર માટી ચોરીના આરોપ લગાવ્યા છે. એને શું કહેવા માંગશો? એની વિશે આપ કંઈ કહેશો? હું એ બેન ને એટલું જ કહેવા માંગુ છું, આજે 1.5 વર્ષ થયું, 1.5 વર્ષનું કહે છે, બરોબર? તો એ બેન એમ કહે છે કે એટલે મારી પાસે જમીન છે, આમ છે, તેમ છે, તો 1.5 વર્ષ સુધી બેન ક્યાં ગયા હતા? તો એ બેને કેમ અત્યારના આરોપ કર્યા? શું લાગે છે આપને? એ તો આખો કેસ કઈ ડાયવર્ટ કરવા માટે કે આ લોકોનો કોન્ટેક્ટ કરીને મારી બદનામી કરવા માટે આ બધું ષડયંત્ર કર્યું હોય. અને બેનને ઓળખો છો તમે? ના, હું ક્યારે મળ્યો પણ નથી બેનને. આ એક ડાયરેક્ટ વાત થઈ હોય તમારી સાથે આ બાબતે, કેવું કઈ? આ પેલા વાત આવતી એ બેનની, તો એ બેનનો કઈ ત્યાં ખાતેદાર રહેવા માટે ખેતીમાં નામ હશે, આપણે એની જગ્યામાં કોઈ વસ્તુ આપણે માટી બાટી લીધેલી નથી. નવનીતભાઈ, તમે હોસ્પિટલ, એ બેન એની જમીને જોઈ નથી, ત્યાં આવેલી છે એમ. નવનીતભાઈ, તમે હોસ્પિટલમાં હતા એ દરમિયાન જયરાજભાઈ સાથે પણ વાતચીત થઈ, એમનું કહેવું હતું કે બધું સ્ક્રિપ્ટેડ છે, એને લઈને આપ કઈ કહેશો? મીડિયા સાથે વાતચીત થઈ, એમાં એમને એવું કીધું છે. એ તો એની બધી લાગવાગ ને બધી લાઈન ના લીધેથી બધું કહે છે, બરોબર. બાકી તો મારે માયાભાઈ જોડે વાત થી એને માફી માંગી છે. ત્યારબાદ જયરાજભાઈ નો ફોન આવે છે, પેલો રાજુ બોરડા નો ફોન આવે છે, પછી મારા મિત્રના ઓલામાં ફોન કરે છે, 3-3, 4-4 મને ફોન કરીને મારી રેકી કરી છે, મને માર માર્યો છે, બરોબર. તો ક્રિપ્ટેડ ક્યાં આવે છે? ચોખ્ખું એનું જ નામ આવે છે. આ જે આરોપીઓ છે એના કોન્ટેક્ટમાં છે, મારો વિડીયો બનાવે છે, મારો વિડીયો બનાવીને એ કોને બતાવે છે એ તો આઈટી તપાસ કરશે. અને નવનીતભાઈ, એક વાત વચ્ચે એ પણ આવી હતી કે તમને મારતા હતા ત્યારે એક વિડીયો કોલ થતો હતો, કોઈકને રિપોર્ટિંગ સીધું થતું હતું. એ વ્યક્તિ કોણ છે, એ કોને રિપોર્ટિંગ કરતો હતો, એ વિશે આપને જાણકારી? એમાં તો 2-3 જણા એવું ચાલુ ફોન હતા, હવે એના કોણ છે, શું છે, એના સીડીઆર તપાસ છે પછી ખ્યાલ આવે. માયાભાઈની સાથેની વાતચીતમાં જ્યારે આ મારપીટની બધી ઘટના ઘટી એ પહેલા થઈ, એના પછી કોઈ વાતચીત થઈ, એમના તરફથી કોઈ ફોન આવ્યો? એમના પછી પણ માયાભાઈ નો ફોન આવ્યો હતો, મારા છોકરા આવું ન કરે. મેં એમને કીધું તમારા છોકરા એવું ન કરે તો સામા લાવજો. તો કેમ અત્યાર સુધીમાં કોઈ એવી એને વાત નથી મૂકી કે ભાઈ મારા છોકરાની ભૂલ નથી, કોઈ મીડિયામાં આવીને એવું નથી કીધું. હા, એટલે તમને આ હોસ્પિટલમાં ગયા એના પછી માયાભાઈનો ફોન આવ્યો ને એના પછી એને તમને કીધું? અને શું કીધું? કેમ કે તમે કીધું એ રીતે કે મીડિયામાં એમને હજી કશું નથી કીધું, તમારી સાથે જે વાતચીત થઈ એમાં શું કીધું? મેં માયાભાઈને ખાલી એટલું જ કીધું, માયાભાઈ મારી એટલી નાની એમથી ભૂલમાં તમારા છોકરાએ મારા ટાટિયા તોડાવી નાખ્યા, તો કે હું બહાર છું, હું આવીને જોઉં. બાકી પછી કોઈ બીજી મારા વાત નથી થઈ. પછી આવ્યા નથી ઇન શોર્ટ? નહીં. અને પછી કોઈ વાતચીત પણ નહીં? નહીં. અને એમનો સામેથી ફોન આવ્યો કે તમે જે રીતે વાત કરી કે ભાઈ એમને એવું ના કર્યું હોય, એ વાતચીત શું હતી? એમનો ફોન આવ્યો હતો મારામાં. હા, શું કીધું એમાં એમને તમને? એવું કીધું કે મારા છોકરા આમાં નથી હોતો એમ.
તો તમે એમને પૂછ્યું કે તમને કઈ રીતે ખબર? એ એમ કે મારા છોકરા એ ભૂલ ન કરે એમ. અચ્છા, ભાઈ. અને જયરાજભાઈનો પછી કોઈ ફોન આવ્યો? નહીં, એનો પણ નહીં આવ્યો. અને હીરાભાઈ સાથે વાતચીત થઈ, એમાં હીરાભાઈએ શું કીધું હતું આપને? હીરાભાઈએ કીધું છે આપણી સરકાર આપણી સાથે છે, હમ આપણો સમાજ સાથે છે, અન્ય સમાજ સાથે છે, આપણને ન્યાય મળશે. નવનીતભાઈ, કદાચ તમે હોસ્પિટલમાં હતા એ દરમિયાન મીડિયાની અંદર કેટલાક બુદ્ધિજીવીઓ એવું કહેતા હતા કે નવનીતભાઈને ખોટી રીતે ઊભા કરવામાં આવ્યા છે. એક તરફ જયરાજભાઈ કે જે પોલિટિક્સમાં એક્ટિવ થતા હતા તેને નીચે લાવવા માટે, એની વિશે આપ શું કહેશો હવે? હા, એ તદ્દન ખોટું જ છે. હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી, બરોબર, એક સામાન્ય માણસ છું. કોઈ પાર્ટી સાથે સંકળાયેલો હોય તો એવું થાય ને. હવે ક્યાં લડવાના છે, એનો હું હોદ્દો છે એ પણ મને નથી ખબર. તમને મારતા હતા ને ત્યારે અમે વિડીયો જોયો, એમાં કોઈક નાજુભાઈનું નામ લેતા હતા. એ વ્યક્તિને ઓળખો છો તમે? નહીં, હું ક્યારે એની મુલાકાત થઈ નથી ને ક્યારે મારી એની જોડે ફોનમાં વાત નથી થઈ. કેમ કે આમાં એવું હતું કે શરૂઆતનું પિક્ચર એવું હતું કે એવું કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ ખનીજ માફિયાની બાતમી આપતા હતા, એના કારણે ફોન થયો, જે પોલીસના રિપોર્ટ હતા. એ વિશે આપને કોઈ જાણકારી છે? એ તો બધું પોલીસની ગુમરાહ હતી, બધી પોલીસનું બધું ષડયંત્ર છે. એ તો બધું આ ખુલશે ને કોણ કોણ કોના કોન્ટેક્ટમાં છે. હવે તો એવો વિડીયો એક ઓડિયો વાયરલ થયો છે પેલા આરોપી છે એના વાલીનો, કે પીઆઈ પોતે આ છોકરાઓને લેવા આવ્યા હતા, પણ ક્યારે લેવા આવ્યા હતા એની તપાસ થશે ને. તો અચ્છા, એ કયો છોકરાને લેવા આવ્યા હતા? પેલો કેવું ગામ, સિહોર તાલુકાનું કઈ ગામ છે. છોકરાનું નામ શું છે? સન્ની કરી નામ છે છોકરાનું. એમના વાલીનો મારા ઉપર ફોન આવ્યો હતો કે અમારો છોકરો આમાં નિર્દોષ છે ને આ લોકો કાંક 10,000 રૂપિયા આપીને કઈ એક દિવસના ભાડા માટે એ છોકરાને લઈ આવ્યા છે, કાંક દ્વારકા જવાનું કહીને. અચ્છા, એટલે ભાડેથી આરોપી બનાવ્યા હતા? હા, ભાડેથી આરોપી. અને બ્લેક ફોર્ચ્યુનર અથવા બ્લેક કલરની થાર, બ્લેક કલરની ગાડી લઈને ગયા હતા. પીઆઈ મેડમ પોતે એ ગાડીમાં સાથે હતા. તો આ શું મારું એવું કહેવાનું છે કે આ મને મારવાનો પ્લાન પીઆઈ સાથે હતા, કે પછી આ આરોપીને લેવા માટે તો સરકારી ગાડી પીઆઈ ને આપે છે, તો સરકારી ગાડી કેમ લઈને ગયા, પ્રાઇવેટ ગાડી લઈને આરોપીને લેવા ગયા? અને ડીવાયએસપી ની પણ કદાચ તમે પ્રેસ સાંભળી હશે અથવા તો વાતચીત સાંભળી હશે, તો ત્યારે તમને શું ખ્યાલ આવ્યો, શું લાગ્યું ત્યારે તમને? ડીવાયએસપી તો એ પોતે જાણે તો જજ સાહેબ હોય એવા નિવેદન આપી દીધા કે એને ઓલા પેલા જયરાજ કોઈ પણ તપાસ કર્યા વગર ક્લીન ચીટ આપી દીધી. તમને પોલીસ તરફથી કોઈ ધમકાવવામાં આવ્યા કે કંઈ કહેવામાં આવ્યું પોલીસ તરફથી? પોલીસ તરફથી મને પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે અમે કહીએ એ પ્રમાણે તું કર એટલે બધું થઈ જશે. અચ્છા, પહેલેથી જ મારી શરૂઆત પહેલેથી જે પ્રમાણે થઈ હતી કે ભાઈ મને આ રીતે જ મારી જોડે બધું થયું છે. તો તમે પ્રમાણે જે પીઆઈ મેડમ છે કે એમ નહીં કે અમે આરોપીને પકડીને નામ ખોલાવશું. તમે ફરિયાદ કરી ત્યારે શું કીધું? તમે નવનીતભાઈ ફરિયાદ કરવા પહોંચે ત્યારે તમારે શું વાતચીત થઈ? સૌથી મેં ફરિયાદ કરવામાં શરૂઆત મારી છે કે ભાઈ મારા ભાઈ માયાભાઈ આ રીતની વાત થઈ છે. ત્યારબાદ માયાભાઈના દીકરાનો મારી કોલ આવ્યો, પેલા ભાઈ રાજુભાઈનો આ રીતે કોલ આવ્યો, પછી પેલા જયરાજભાઈ મારા મિત્રોને 2-3 કોલ કર્યા છે. એ બધી મેટર મેં પહેલેથી કીધી જ છે એમને, બરોબર. તો પીઆઈ એમ કહે છે કે ભાઈ એ લોકો નહીં હોય તો તું શું કરીશ? મેં કીધું તો તમારે ખોલવાનું છે ને, સત્ય શું છે. અને આરોપી તરીકે તમે તો જયરાજભાઈ નામ લખવાનું કીધું હતું, પણ પોલીસ વાળા તમને ના પાડતા હતા? પોલીસ વાળા પીઆઈ મેડમ પોતે. અચ્છા, અને એમના તરફથી તમને જે રીતે તમે અત્યારના કહી રહ્યા છો કે પહેલેથી જ એવું કહેવામાં આવતું હતું કે અમે કહીએ એમ કરવાનું તારે? હા. અને તમારા દીકરાને કે તમારા સંતાનને કોઈને કંઈક ધમકી મળી છે એવી વાત છે? હા, મારા દીકરાને ત્યાં પેલું વધારે તપાસ માટે જે માનો કે એ લોકોના કોલ રેકોર્ડિંગ ને વિડીયો જે કઈ હતા એ આપવા માટે બોલાવ્યો ત્યાં. તો એમને નીચે નિવેદન તો આપણે પીઆઈ સાહેબ પટેલ સાહેબ કરતા હતા, ઉપર ડીવાયએસપી સાહેબ હતા. તો એમને ત્યાં બોલાવીને એમને એવું કહ્યું તારા પપ્પાને કે વધારે પડતું કઈ કરે નહીં, વધારે પડતું રાજકારણ આમાં કઈ લાવે નહીં, કોઈ ઉપર લેવલે વધારે કેસ આગળ લઈ જાય નહીં, એવું બધી ધમકી મારી છે મારા દીકરાને. પછી ત્યારે તમારા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી હતી, વાતચીત થઈ હતી ત્યારે? નહીં, મારા દીકરાએ પછી મને આવીને કીધું, પછી મેં વાત કરી હતી આપણે કુંવરજીભાઈ બાવળિયા સાહેબને વાત કરી, મારા દીકરાને આ રીતે લઈ જઈને આવી રીતે શું ધમકાવે છે. અને તમે આ ઘટના ઘટી, તમે બગદાણા માટે માયાભાઈને ફોન કર્યો કે જે પણ થયું, એની પહેલા ક્યારે જયરાજભાઈને મળ્યા કે માયાભાઈને મળ્યા? નહીં, ક્યારે નહીં. એને મેં એના બાપાને ખાલી ફોન કર્યો કે એને લાગે એવું કે મારા બાપા પાસે માફી મગાવી નવનીતભાઈ, પણ મેં કોઈ માફી મગાવી નથી. અહીંયા એમનું ગુંડા રાજ જ છે. અહીંયા બધું નાના નાના માણસોને દબાવે છે, બધા કામકાજ ને બધું ચાલે છે, તો કોઈ અવાજ એની સામે ઉઠાવતા નથી. કોનો ગુંડા રાજ છે? ઘણા બધા એના કેસ જયરાજ આહિરનું.
અચ્છા, આ બધી ટોળકી જોવો છો મને મારવા વાળી છે, એ બધી પેલા ફાર્મ હાઉસ બધાને બતાય જ છે, એમની જોડે જ છે, મારવા વાળા છે એ. તો તમે આ આ રીતે ગુંડા તત્વો છે તો એને સંગ્રહેશો તો એ કઈ રીતનો સારો માણસ ગણાશે? નવનીતભાઈને આ મારવામાં આવ્યો, અન્ય કોઈ લોકો આપની જેવા પીડિત હતા જે આપની પાસે આવ્યા અને એમને કીધું કે ભાઈ થેન્ક યુ, અમારી સાથે પણ આ આવું 3 થયું જણા છે? આવ્યા હતા ત્યાં મારી પાસે, કે મને આ રીતે જો બાજુનું ગામ એક તરેડી છે, તરેડીનો એક છોકરો આવ્યો હતો, એમને પણ મારી જેમ માર્યો, પછી કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ વસ્તુ થવા ન દીધી, પછી એક કાટીકડા ભાટીકડાનું હતું, એક ખૂટવડાનું છે, 3 જણ મારી પાસે આવ્યા હતા. અને એ બધાને આ જયરા જાહેરના કહેવાથી માર પડ્યો છે? હા. અને એ લોકોની શું એમના ગુંડા લોકો જ આ જે મને મારવા વાળા છે એ લોકો જ બધા એને મારવા ગયા હતા બધાને. અને પોલીસ એમની સપોર્ટમાં હોય તો નથી કોઈની ફરિયાદ થવા દેતા, કોઈને મારી એવા એક કિસ્સો તો એવો છે પણ મારી પણ નાખેલો છે એક છોકરાને, અને પૈસા આપીને સમાધાન પણ કરાવી લીધેલું છે. અચ્છા, એની સામે કોઈ ટૂંકમાં અવાજ નથી પડતા પૈસાના પાવરે. એટલે હત્યા થઈ જાય ઇન એના કહેવાથી? હા. અને નવનીત, તમે જે વાત કહી રહ્યા છો થોડી મોટી વાત છે, કેમ કે હત્યા કરાવી છે એમના કહેવાથી તમે એવું કહી રહ્યા છો. હા, એવી મેં વાત સાંભળી છે કે આવું બધું કરાયું છે. માયાભાઈને તમે શરૂઆતમાં પણ કીધું અને આ પહેલા પણ વાતચીત થઈ કે માયાભાઈને તમે ક્યારે કીધું જ નથી માફી માંગવાનું, માયાભાઈએ સામેથી માફી માંગી છે. સામેથી ઓડિયો ક્લિપ મોકલી છે. એમના વ્યક્તિત્વ વિશે તમારું શું કહેવું છે? તો એ તો બધી તપાસમાં ખુલે ને. એટલે માણસ તરીકે કેવા લાગ્યા તમને વાતચીતમાં એમાં? માણસ તરીકે જો આવું એમના દીકરા કરે, એના બાપને ન ખબર હોય મારો દીકરો શું કરે છે. કદાચ ભલે ને બહાર હોય, મારો દીકરો હોય, કદાચ બહાર હોય તો મને મારા દીકરા પ્રત્યે તો મને ખબર હોવી જોઈએ ને કે મારો દીકરો શું કરે છે શું નહીં. અને આ તમામ ઘટનાઓ ઘટી, અનેક લોકો આપને મળવા આવ્યા, હવે આપ ઘરે જઈ રહ્યા છો, જે લોકો આવી રહ્યા છે એને પણ શું કહેશો આપ? બસ આપણે તો સત્ય જે છે સામે લાવવાનું છે, જેનું નામ ઓલામાં છેડ્યું નથી, એની સત્ય જે છે એ હકીકત બધી બારી આવે, એના CDR તપાસે, લોકેશન તપાસે, બધું તપાસે, સત્ય હકીકત છે એ સામું આવે. નવનીતભાઈ, અહીંયા આગળ થોડું સોશિયલ મીડિયામાં એવું થઈ ગયું છે, કદાચ તમને ખ્યાલ નહીં હોય તો જણાવી આપું, કે કોળી સમાજ વર્સિસ આહિર સમાજના લોકો સામે થોડા થઈ ગયા છે. એ લોકોને આપ શું કહેશો? દરેક સમાજને હું મારા તરફથી રિક્વેસ્ટ, મેં વિડીયો પણ બનાવીને મૂક્યો છે કે ભાઈ કોઈ સમાજ સાથે આપણે કોઈ નથી, વ્યક્તિગત છે, જે મારી જોડે જેને કર્યું છે આપણે એની જોડે કોઈ સમાજની ટીકા ટિપ્પણી કરવી નહીં મારા નામથી. કંઈક રવિવારનું અલ્ટિમેટમ પણ મળ્યું છે. દરેક મારા સમાજને વિનંતી કરું છું કે કોઈ પણ ને આપણે કોઈને ખોટી રીતે ટીકા ટિપ્પણી કોઈની કરવી નહીં. કદાચ તમે કીધું એમ કે ભૂતકાળમાં જે રીતે સમાધાન થયું છે, કદાચ આપની સાથે સમાધાન કરવા માટે ખુદ માયાભાઈ આવે અથવા ફોન કરે તો? કોઈ પણ આવે, મારે આજે સમાધાન નથી કરવાનું, કાલે નથી કરવાનું. તમારી સમાધાન કરવું મારી પાસે આવવાનું જ નહીં. ટૂંકમાં ન્યાય અથવા તો લડી લેવું છે આપણે? હા, લડી જ લેવાનું છે. અને જે રવિવારનું છે અથવા તો અન્ય જે લોકો આવી રહ્યા છે, આપણે કીધું કે હજી સુધી SIT આવી નથી, SIT ને શું કહેવાનું થાય છે? મારું જે સત્ય હકીકત છે, જે હું કહું છું પહેલેથી તપાસ કરે, આ રીતના મારી પાસે જે સબૂત છે હું બધા રજૂ કરીશ. અચ્છા, અને આ PI વિશે અથવા તો આપની સાથે ભૂતકાળમાં પોલીસનો જે અનુભવ રહ્યો છે એ વિશે પણ આપ જણાવશો એમને? એ તો જો એ લોકોનું આમાં ભૂમિકા હશે તો એને સહ આરોપી બનાવવાની અમે હાઈકોર્ટની અંદર ફરિયાદ દાખલ કરશું. અને કોણ કોણ છે આપની સાથે આ લડાઈમાં વાતચીત થઈ હશે આપને? લડાઈમાં મારો આખો સમાજ છે, આખા ગુજરાતના કોળી સમાજના વકીલ મંડળ છે, અન્ય સમાજના લોકો પણ મારી જોડે છે, મારો આખો સમાજ છે, મારા સમાજના તમામ હોદ્દેદારો છે. નવનીતભાઈ, હજી સુધી માયાભાઈ કે જયરાજભાઈ સીધા નથી આવ્યા, કોઈ બીજા થ્રુ કેવડાવ્યું હોય, બીજા કોઈ સમાધાન માટે આવ્યું હોય, વાતચીત કરી હોય? નહીં, આપણી પાસે કોઈ વાત આવી જ નથી. અચ્છા, અને હવે તો તમારી તબિયત સારી છે, હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ રહ્યા છો, આપ સીધા ક્યાં જઈ રહ્યા છો? લોકો આપને ક્યાં મળવા આવે હવે? હું સીધો મારી ઘરે જ જાઉં છું. અચ્છા, અને કોઈ બાપાના દર્શન કરવા બગદાણા મારા માતાજીના દર્શન કરવા જાય પહેલા હું. અચ્છા, ઓકે. અને છેલ્લો ખાલી તમને એ જ સવાલ છે કે આજે આખી સમગ્ર ઘટના ઘટી રહી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો, છેલ્લો મેસેજ અથવા છેલ્લો આપના તરફથી સંદેશ શું છે? છેલ્લો સંદેશ ન્યાય માટે, કદાચ ને સુપ્રીમ કોર્ટ સુધી અમારે લડવું પડે તો અમે અમારો સમાજ, અમારા આગેવાનો લડશું. આભાર નવનીતભાઈ, અમારી સાથે જોડાયા. આરોપી છે એને સાબિત કરીને રહેશું. જી, આભાર નવનીતભાઈ. આપને આગળના સમયમાં પણ કંઈ લાગે છે, આપ જણાવવા માંગો છો તો પણ આપ અમારો સંપર્ક કરી શકો છો, અમે પણ આપની સાથે વાત કરતા રહીશું. આભાર.